મિત્રો પીએસઆઈ 2025 ની પરીક્ષામાં પૂછાયેલો નોન વર્બલનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે એક ચોરસ કાગળને વચ્ચેથી વાળીએ, અડધો થાય પછી ફરીથી એક વખત વાળીએ, પછી કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરીએ અને ત્યારબાદ કાગળ ખોલીએ તો કેટલા છિદ્રો થાય? બહુ જ સરળ પ્રશ્ન છે. પ્રશ્નની અંદર આપણને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જોઈએ તો એક કાગળને આપણે વાળીએ છીએ તો આવી રીતે નીચે વાળીએ છીએ તો અડધો દેખાશે. પછી આ જે ભાગ છે એને ફરીથી અડધો કરી નાખીએ તો આ ભાગ આ બાજુ આવશે ત્યારે કાગળ આવો દેખાશે. આપણને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે વચ્ચે એક આપણે છિદ્ર કરીએ છીએ. છિદ્ર કરી અને પછી કાગળ ખોલી દઈએ તો છિદ્રને જ્યારે આવી રીતે ખોલશું ત્યારે આવી રીતે બે છિદ્રો દેખાશે અને આ જ કાગળને પાછો ઉપરની બાજુએ ખોલીશું ત્યારે એક છિદ્ર અહીંયા દેખાશે, એક છિદ્ર અહીંયા દેખાશે, એક અહીંયા હશે અને એક અહીંયા હશે. તો આખો કાગળ ખુલી જશે ત્યારે એમાં 4 છિદ્રો હશે. તો આપણો આન્સર આવશે B4. મિત્રો જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને મેથ્સ અને રીઝનિંગના ફ્રી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવા માંગો છો તો આજે જ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન. આભાર.